બહિર્નામ જે આત્મ સ્વભાવમાં નથી એવા પુણ્યપાપને અને શરીર કર્મને પોતાના માને છે તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? જે જ્ઞાયક તત્વ છે, શુદ્ધ તત્વ છે, પરમ સ્વરૂપ તત્વ આત્મા છે, એમાં પુણ્ય પાપના ભાવ નથી, કર્મ શરીર નથી, પર વસ્તુ નથી. પર નથી એને પર મારામાં છે, પુણ્ય પરિણામ પાપાથી મારામાં છે એમ માનતા તે બહિરાત્મા છે. કેમ આત્મામાં જે નથી તે બાહ્ય વસ્તુને આત્મામાં માનવી એનું નામ બહિરાત્મા છે. બરાબર હે? બહિરાત્મા એટલે શું? આત્મા જે વસ્તુ છે એમાં જે નથી એવું જે બહિર્પણું, પુણ્ય ને પાપ, દયા, દાન, રાગ, દ્વેષ, શરીર, વાણી, કર્મ, એ 14મી ગાથામાં આવી નથી. બધી ચીજો એક આત્મા જ્ઞાયક મૂર્તિ શુદ્ધ ચૈતન સિવાય જેટલો પુણ્ય પાપનો વિકલ્પ, તીર્થંગોત્રનો ભાવ, પણ એ તો સંકીર્તિનો હોય, છત્રી પોતે માને નહીં. પણ એ પહેલા કોઈ પણ શુભ અશુભ ભાવ, કર્મ, શરીર આદિ એ આત્મામાં નથી. આત્મામાં તો જ્ઞાન, દર્શન, આનંદ છે. એમાં નથી, એમાં માનવું એનું નામ બહિરાત્મા છે. બરાબર છે? ક્યાં છે? અત્યારે નથી. તત્વ કોને કેવું? શરીર, વાણી, કર્મ એ અજીવ તત્વ છે. પુણ્ય પાપ તે આશ્રવ તત્વ છે. આત્મા એ જ્ઞાયક તત્વ છે. અત્યારે એમ છે. સમજાણું કાંઈ? એ 14મી ગાથામાં આવ્યું નથી પરમાત્મામાં. બધા પંડિતોને કઈ વચમાં જો 14 ગાથા જો 14મી ગાથા. એવં અયમ કર્મ કૃત્ય ભાવે અસમાહિતોપી યુક્ત એવ પ્રતિભાતી બાલિશાનામ પ્રતિભા સખરો ભવબીજમ છે. આવી અંદર ટીકા. આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી. પુણ્ય પાપ વિકલ્પ શરીર વાણીથી સહિત નથી. સહિત નથી, પણ તત્વ બે જુદાની સહિત કેમ કહેવાય? પણ આશ્રવ તત્વ આશ્રવ છે, જળ તત્વ જળ છે, આત્માથી આત્મા છે. એ આત્મ તત્વ આશ્રવ તત્વ સહિત છે એમ કેમ કહેવાય? આશ્રવ સહિત છે, પણ આત્મા આશ્રવ સહિત છે. અજીવ સહિત છે, પણ અજીવ સહિત આત્મા છે. એ મિથ્યા દ્રષ્ટિ ભવનું બીજ છે. બરાબર. તો સમજાવવાનું કાંઈ? ભાવથી સંગ નથી તો પણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી બાલિશારામ, અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી પાછળ એમ છે. કોકે કરાયું નથી, દર્શન મોય કર્મ અજ્ઞાન કરાયું એમ કે છે. તેને પાંચ પ્રતિભાથી બાલિશાનામ પ્રતિભાસ. અજ્ઞાનીઓનો અજ્ઞાનમાં પ્રતિભાસ છે. શું કે આત્મા કર્મજન્ય ભાવથી સંયુક્ત જેવો પ્રતિભાસ છે. ભગવાન આત્મા ચૈતન જ્યોત અને આનંદની મૂર્તિ આત્મા છે. એ પોતાના પવિત્ર શુદ્ધ સ્વભાવ સહિત છે. પણ તે કર્મના નિમિત્તથી થયેલો પુણ્યપાપનો વિકાર અને કર્મના નિમિત્તથી થયેલી બાઈ સામગ્રી, આ બાજુ સામગ્રી અઘાતીથી મળેલી, આ બાજુ ઘાતીના નિમિત્તે થયેલા પુણ્યપાપના વિકાર એ રહિત તત્વ છે. છતાં સહિત માનવું એ ભવનું બીજ છે. બરાબર છે મંજુભાઈ? તો સમજાવવાનું આમાં તો સાદી વાત છે. આમાં કઈ મોટા ચોપડા ભણવાનું એવું નથી. પ્રતિભા જેવો શું કીધું? અજ્ઞાની જીવોને તે સંયુક્ત ન હોવા છતાં પ્રતિભાથી પ્રતિભાસે છે. તે પ્રતિભાસ નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. એ મિથ્યાદ ભાવ પરિભ્રમણનું કારણ
દેવલાલજી પણ ન્યાયથી પણ આવ્યું કે નહીં? જો કે ભગવાન આત્મા, વસ્તુ આત્મા જેને કહીએ એ તો જ્ઞાન, દર્શન, આનંદ આદિ સ્વભાવ સ્વરૂપ છે. બરાબર. અને પુણ્યપાપના ભાવ કહીએ તો આશ્રવ તત્વ છે. શુભ અને અશુભ ભાવ એ આશ્રવ તત્વ છે. અને કર્મ શરીર એ અજીવ તત્વ છે. હવે એ અજીવમાં છે, આશ્રમમાં છે, આત્મામાં છે. છતાંથી આત્માને એનાથી રહિત હોવા છતાં સહિત માનવો એ જ મિથ્યા બહિરાત્મ બુદ્ધિ સંસારનું બીજ છે. કિશનભાઈ વાત તો બરાબર છે કે નહીં? અરે એને વિચાર કરવો નથી, એને મંથન કરીને શું થતો છે તે કાઢવું નથી. તેથી એમને કાળ અનાદિથી ગયો કે છે કે બહિરાત્મા, અંતરાત્મા પરમાત્મા. બહિરાત્મા તો મિથ્યાદર્શી છે, કેમ કે તેને સમ્યક દર્શન નથી. તે કેવળ રાગ ભાવ છે. એટલે એ તો એકલો વિકારી ભાવ છે. હું એવું માને છે તે એકલો વિકાર જ છે. એને તો વાત સમજાય છે કાંઈ? બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ કેમ છે કે જે આત્માના સ્વભાવમાં પુણ્યપાપ વિકાર નથી, અજીવ કર્માદિ આત્મામાં નથી, એને પોતાના માને છે. તેથી મિથ્યા દ્રષ્ટિ નથી, એકલા વિકાર જ છે. આત્મા તો છે જ નહીં. આખો બહિરાત્મા ખુલાસો કરાવે છે. આખો બહિરાત્માનો અર્થ શું? આપણે એટલો સિદ્ધાંત કરી લેવો છે. એથી ઓલી 14મી કરી કે આત્મામાં છે શું? આત્મામાં છે શું? કે આત્મા જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ શુદ્ધ સ્વરૂપનો પિંડ આત્મા છે. બરાબર. એ આત્મામાં છે. આત્મામાં પુણ્ય ને પાપ હોય તો પુણ્ય પાપ જુદા પડે નહીં. જુદા ન પડે તો છૂટા ન પડે તો આત્મા રહે નહીં. તો આત્મામાં પુણ્ય પાપ નથી. સ્વભાવમાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આત્મામાં નથી. એ પરિણામમાં છે. આત્મામાં છે. કર્મ શરીર અજીવમાં છે. આત્મામાં છે. એમ ન માનતા આત્મા પુણ્ય પાપના ભાવ વાવો અને કર્મ શરીર વાવો, જે પરતત્વ વાવો, સ્વતત્વ પરતત્વ વાવો, એવી માનતા મિથ્યા દ્રષ્ટિની સંસારનું બીજ છે. તો સાદી વાત છે. ન્યાયથી સાબિત થાય છે. વિવેલાલજી ગ્રેજ મિથ્યાથી ગયું જ નથી. જરીએ ગ્રેજ મિથ્યાથી એટલે શું? પણ એ રસમંદ તીવ્ર એ કોઈ ચીજ નથી. અમે આનું કઈ તો અભવીને અનંતાનો મંદિરનો જન્મ મિથ્યાત્મ રસમંદ પડે. એથી શું મંદ પીડ્યો? એ અભાવ નથી. અભાવ વિના મિથ્યાત્મનો નાશ થતો નથી. અભાવનું કારણ એટલે શું? પણ અભાવનું કારણ પોતાનો આત્મા. જેનામાં સાધન પડ્યું છે અભાવ, રાગના અભાવનું સ્વભાવ સાધન છે, એ પોતે સાધન થાય છે. સમજાણું કાંઈ? એ આત્મા એવો છે પરના અભાવ સ્વરૂપ છે. એટલે અભાવ સ્વરૂપ છે તો એના પરિણમનમાં અભાવ પોતાને જ કારણે અભાવ રૂપે પરિણમે છે. રાગની મંદતાને કારણે અહીં સમ્યક દર્શન પણ પરિણમે છે. એવું કઈ છે નહીં. તો સમજાય છે કાંઈ?